વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો આપણા જીવનમાં પુષ્ટિ આપે છે. એટલે જ ભારતીય યુવાન વિશ્વમાં પ્રસિદ્ધ છે. આજે 12મી જુલાઈ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. ખૂબ ટૂંકું આયુષ્ય વિવેકાનંદજીનું હતું. 39 વર્ષની ઉંમરમાં, 30 વર્ષની ઉંમરે તો વિશ્વને વૈદિક સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું, જેને શિકાગોની ધર્મ પરિષદમાં નોલેજ આપ્યું હતું. શ્રેષ્ઠ યુવાન આ દેશમાં તૈયાર થાય માટે જ આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. પરંતુ વિવેકાનંદજીના રસ્તે જો જવાનું હોય તો યુવાન વિચારથી મહાન જોઈએ. અને એ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ગીતાથી ઊભો થયેલો ભારતનો યુવાન વિશ્વને ભારતનું દર્શન કરાવી શકે છે. અને એટલા જ માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું છેલ્લા 5 વર્ષથી ચિંતન કરીએ છીએ. 1, 2, 3 અધ્યાય કર્મયોગ આપણે વિચારીએ છીએ. 12મો શ્લોક આજે આપણે જોવાના છે. આમ તો અર્જુનને યુદ્ધ નહોતું કરવું. સ્વજનોના મોહમાં કહો કે જે કહો તે, આગળના 2 અધ્યાયમાં બતાવેલી દલીલો પ્રમાણે અર્જુનને યુદ્ધ નહોતું કરવું. એનો મતલબ અર્જુનને હવે કર્મ નહોતું કરવું. રથના પાછળના ભાગમાં જઈને અર્જુન બેસી જાય છે અને ભગવાનને અર્જુનને કર્મ માટેની સાચી સમજ આપવી હતી. માટે 3 અધ્યાય કર્મયોગની શરૂઆત થાય છે. અર્જુનને એનું કર્તવ્ય પણ કરવું નહોતું. કર્મયોગ એટલે જીવનમાં આવેલા કર્તવ્યો કરતા કરતા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ સુધી પહોંચવું, પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચવું, એને કર્મયોગ કહેવામાં આવે છે. મને પ્રાપ્ત થયેલા કર્તવ્યો કરતા 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 જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યાં સુધી પહોંચવાનું. બસ આ કર્મયોગની એક કડી ભગવાન બહુ જ સુંદર 3 અધ્યાયમાં આપણને બતાવે છે. એ શિખામણ અર્જુનને આપવા માટે ભગવાને સૌથી પહેલા કહી દીધું, નિયતમ કુરુ કર્મત્વમ. અર્જુન, તારા નિયત થયેલા કર્મો, ઈશ્વરે નક્કી કરેલા કર્મો, તારા કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ગૃહસ્થીએ તો ખાસ કરવા જોઈએ. જો ગૃહસ્થી ના કરે તો ભગવાન કહે છે કે જીવન નિર્વાહ પર તેનો સંભવ નથી, કર્તવ્ય કર્મો ના કરે તો. એટલે જે ગૃહસ્થી છે, જેને કોઈ શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, જે મુમુક્ષુ છે, એને કર્તવ્યો યજ્ઞાર્થ ભાવે કરવા જોઈએ. આ તો આપણે પૂર્વ ભૂમિકા જોઈ લઈએ, આ શ્લોક ઉપર કેવી રીતે આવવું છે. યજ્ઞાર્થ ભાવે એટલા માટે કરવા જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બહુ સ્પષ્ટ ભાષામાં કીધું છે કે યજ્ઞાર્થ સિવાયના જેટલા પણ કર્મો અહીંયા આપણે કરેલા છે એ બધા જ કર્મો બંધન કરતા છે. અને યજ્ઞાર્થ ભાવથી કરેલા કર્મો બંધનમાં નાખતા નથી. યજ્ઞાર્થ સિવાયના બધા જ કર્મો બંધન, એટલે યજ્ઞાર્થ કર્મો કરવાના. કારણ કે યજ્ઞાર્થ ભાવથી કર્મો કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આપણી અધોગતિ થતી અટકી જાય છે. પરમાત્માની પ્રાપ્તિમાં જેટલા પણ અંતરાયો છે એ અંતરાયો દૂર થાય છે અને ક્ષણિક સુખમાંથી શાશ્વત સુખ તરફની આપણી યાત્રા શરૂ થઈ જાય છે યજ્ઞાર્થ ભાવે કર્મો કરવાથી. યજ્ઞાર્થ કર્મનો અર્થ ભગવાને એવું કીધું કે પ્રભુ પ્રીત્યર્થે કરવાના કામો. પ્રભુ પ્રીત્યર્થે, ઈશ્વરે સોંપેલા કર્મો ઈશ્વરને પ્રિય થવા માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવાના કામો. અહીંયા ઈશ્વર એટલે શું તે પણ તમારે વિચારવું જોઈએ. આપણે વિચારી જોયા હતા
ઈશ્વર કોઈ વ્યષ્ટિ નથી, ઈશ્વર સમષ્ટિનું નામ છે. જો ઈશ્વર સમષ્ટિનું નામ હોય તો યજ્ઞાર્થનો બીજો પણ અર્થ કરી શકાય, સમષ્ટિના હિતાર્થે કરેલા કામો. યજ્ઞાર્થ કર્મ એટલે જો કેટલી સુંદર વ્યવસ્થા ભગવાને કીધી. નિયતમ કુરુ કર્મત્વમ, યજ્ઞાર્થ ભાવથી કરવાનું કર્મ. યજ્ઞાર્થ ભાવ ગૃહસ્થીએ ખાસ કરવાનું, કારણ કે બંધનમાં નાખતું નથી અને મુક્તિ સુધી પહોંચાડી શકે છે. યજ્ઞાર્થ એટલે પ્રભુ પ્રીત્યર્થે કરવાનું કામ, ઈશ્વરને સોંપેલું, ઈશ્વરે આપણને સોંપેલું કામ, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવાનું કામ. ઈશ્વર એટલે અહીંયા વ્યક્તિ નથી પણ સમષ્ટિ છે. એ દ્રષ્ટિથી જો અર્થ કાઢીએ તો બીજો એક યજ્ઞાર્થનો થઈ શકે, સમષ્ટિના હિતાર્થે કરવાનું કર્મ. શ્રીમદ ભગવદ્ ગીતા બીજો પણ કર્મયોગમાં એક સિદ્ધાંત કહે છે કે જ્યારે તમે સમષ્ટિના હિતાર્થે કર્મ કરશો તો દેવો તમારા ઉપર પ્રસન્ન થશે. દેવોય પ્રસન્ન થશે અને દેવો તમને પ્રસન્ન પણ કરશે. પરસ્પરમ ભાવયંત, ગઈ વખત આપણે જોયું હતું, એ થઈ જશે. પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે દેવ એટલે શું? એ પણ આપણે સ્પષ્ટતા કરી લીધી હતી કે આ સૃષ્ટિના સંચાલનમાં જેટલા પણ પરિબળો ક્રિયાશીલ છે, ચૈતન્યશીલ લાગે છે, એ બધા જ પરિબળો દેવ છે. અગ્નિ દેવ છે, વાયુ દેવ છે, પવન પૃથ્વી દેવ છે, વરુણ દેવ છે. આ બધા દેવોની વાત છે. જે દિવસે તમે યજ્ઞાર્થ કર્મ કરશો તે દિવસે દેવો તમારા ઉપર પ્રસન્ન થશે. શા માટે? કારણ કે દેવો પણ યજ્ઞાર્થ જ કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ, આમાંનો એક પણ દેવ એવો બતાવો કે જે સ્વાર્થ માટે કર્મ કરતો હોય. બધા જ સમષ્ટિના હિતાર્થે કામ કરે છે. અને જ્યારે દેવો સમષ્ટિના હિતાર્થે કામ કરે એવું તમે કરવા લાગો તો અવશ્ય દેવો તમારા ઉપર પ્રસન્ન થશે. આપણે ત્યાં સુધીની વાત જોઈ હતી. હવે પ્રશ્ન અહીંયા એવો થાય કે દેવો મારા ઉપર પ્રસન્ન થાય તો પ્રસન્ન થઈને મને પ્રસન્ન કરવા શું કરશે? ચાલો, અહીંયા સુધીની યાત્રા તો આપણે જોઈ લીધી કે દેવો આપણા ઉપર પ્રસન્ન થાય તો પ્રસન્ન થઈને શું કરશે દેવો? દેવો શું કરશે એનો જવાબ જ શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક 12 માં આપે છે, જે આપણે જોવાના છે. શું કહે છે? ઇસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશ. બહુ સુંદર વાત શ્રીમદ ભગવદ્ ગીતાએ કીધી છે. દેવો તમારા ઉપર પ્રસન્ન થશે ત્યારે ઇષ્ટાન ભોગાન હિવો દેવા, તમે તમારા માટે જે ઈષ્ટ ભોગો છે એ દેવો તમને પૂરા પાડશે. એવી વ્યવસ્થા ઊભી કરશે કે જેનાથી તમે જે ઈષ્ટ છે તમારા માટે એ ભોગ તમને પ્રાપ્ત થશે. તમે જે ઈચ્છો છો તે ભોગ તમને પ્રાપ્ત થશે. આવી દેવો તમારા માટે વ્યવસ્થા કરશે. તમારા ઉપર દેવો પ્રસન્ન થશે અને તમને પ્રસન્ન રાખવા માટે દેવ આ કરશે. ઈસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા. કારણ કે કેવા દેવો આ વ્યવસ્થા કરશે? જે દેવો યજ્ઞ ભાવથી સંતુષ્ટ થયા છે. બહુ સુંદર વાત છે. પહેલી તો પ્રથમ આ શ્લોકની પ્રથમ લીટીમાં ભગવાન આપણને એવું કહેવા માંગે છે કે દેવો તમને પ્રસન્ન કરશે એટલે તમારા યજ્ઞ ભાવથી સંતુષ્ટ થયેલા દેવો તમારા માટે જે ઈષ્ટ છે એની સંપૂર્ણ વ્યવસ્થા કરશે અને થાય જ છે. આપણને અનુકૂળ સૃષ્ટિ કરે છે દેવો જ્યારે આપણે યજ્ઞાર્થ ભાવથી કામ કરીએ છીએ ત્યારે. બીજી લીટીમાં ભગવાન એક બહુ સુંદર વાત કરે છે. શું વાત કરે છે? તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશ. અહીંયા એક મહત્વનો શબ્દ છે સ્તેન. સ્ટેનનો દુનિયાની કોઈ પણ ડિક્શનરીમાં તમારે અર્થ કાઢવો હોય તો એક જ નીકળી શકે, ચોર. સુધરેલી ભાષામાં કહેવું હોય તો તસ્કર. તમને જે દેવોએ ઈષ્ટ ભોગો આપેલા છે એ ભોગો
તેમણે અર્પણ કર્યા વગર, દેવોને અર્પણ કર્યા વગર જો તમે ભોગવશો, ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા, સંતુષ્ટ થયેલા દેવો તમને ભોગો તો આપી જ દેશે, પણ એ ભોગો આપણને આપ્યા પછી આપણે શું કરવાનું? તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશઃ. મને જે દેવોએ ભોગો આપ્યા છે એ ભોગોમાંથી હું દેવોને કંઈ અર્પણ ના કરું અને જો ભોગો ભોગવી લઉં તો હું એક નંબરનો ચોર છું. ભગવાન કે ચોર જ છે, બીજો કોઈ નહીં. જે ભોગો, ઇષ્ટ ભોગો દેવોએ મને આપ્યા છે એ ભોગો દેવોને અર્પણ કર્યા વગર, તેમના પ્રત્યે ઋણ વ્યક્ત કર્યા વગર જો હું ભોગવી લઉં તો તે ચોર જ છે, એવું ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગમાં 3જા અધ્યાયના 12મા શ્લોકની બીજી પંક્તિમાં બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે. બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે. આપણને ઘણાને ભગવાનનું આ વાક્ય સમજાતું નથી. આ વાક્યને જો ભગવાનના આ વાક્યને ભગવાનની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો દુનિયાના યજ્ઞાર્થ સિવાયના કર્મો કરવા વાળા પ્રત્યેક માણસો ગમે તેટલો મોટો હોય તો પણ તે ચોર જ છે. બહુ સ્પષ્ટ ભગવાને કહી દીધું છે. તમે ચોર છો એવું હું નથી કહેતો, આ તો ભગવાન જે કહે છે તે કહું છું. યજ્ઞાર્થ ભાવ સિવાયના કર્મો કરવા વાળો અને યજ્ઞાર્થ ભાવથી કર્મ કરીને દેવોને પ્રસન્ન કરીને દેવો તેને પ્રસન્ન કરે અને જ્યારે તેને ઈષ્ટ ભોગો આપે અને તે ભોગોમાંથી જ્યારે તે દેવોને અર્પણ કંઈ પણ ના કરે અને બધું જ ભોગવી જાય, દુનિયાનો એક નંબરનો ચોર છે, ભગવાનનો ચોર છે. ઈષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશઃ. સ્તેનનો એક જ અર્થ થાય છે ચોર. ભગવાનની આ વાત આપણને ઘણાને સમજાતી નથી. હું ચોર કેવી રીતે? ઘણા કહે છે કે નહીં, હું તો મહેનત કરું છું, ખરીદી કરીને બધી વસ્તુ લાવું છું અને મહેનત કરીને પૈસા કમાઉં છું, તો પછી હું ચોર કેવી રીતે? સામાન્ય દ્રષ્ટિથી જોઈશું તો આ વ્યાખ્યા આપણને સાચી નથી લાગતી અને આપણે ચોર ગણતા નથી. આપણા કાયદાની દ્રષ્ટિએ પણ આ ચોર ગણાતો નથી, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ, ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ, વૈદિક સંસ્કૃતિની દ્રષ્ટિએ આ ચોર છે. કેવી રીતે? ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ બાબતે આપણે વિચારીએ. આપણે તો ભગવાનની દ્રષ્ટિથી વિચારવું છે, આપણે તો શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિથી વિચારવું છે, આપણે તો વૈદિક સંસ્કૃતિની દ્રષ્ટિથી વિચારવું છે. બાકી જે લોકો આ દેશના કાયદા ઉપર વિચારે છે કે સામાન્ય દ્રષ્ટિથી વિચારે છે તે લોકોને આ ચોર લાગતો નથી. પણ આપણે આજે સ્પષ્ટ સમજી લેવું છે કે ભગવાનની દ્રષ્ટિથી તો આ ચોર જ છે. કેવી રીતે? ચાલો, આ દુનિયામાં જે કંઈ પણ મારું છે, બહુ શાંતિથી સાંભળજો હા મુદ્દો. ભગવાનની દ્રષ્ટિથી કેવી રીતે ચોર છે તે વિચારીએ છીએ આપણે. આ જગતમાં જેને પણ આપણે મારું કહીએ છીએ, ક્યાંક તો મારી મહેનતનું કહીએ છીએ, વાસ્તવમાં એ મારું હોતું નથી. એ આપણી ભ્રાંતિ છે. વાસ્તવમાં શું છે? જે કંઈ પણ મારું કહીએ છીએ, બહુ વિચારીને શબ્દ બોલું છું, આ દુનિયામાં જેને પણ મારું કહીએ છીએ એ વાસ્તવમાં મારું હોતું નથી. એ આપણી ભ્રાંતિ છે, પરંતુ આપણે તેને મારું ગણીએ છીએ, જે વાસ્તવમાં મારું નથી અને મારું ગણું છું તો હું ચોર જ કહેવાઉં. હું ચોર જ કહેવાઉં. આ દુનિયામાં જે કંઈ પણ હું જોઉં છું, જે કંઈ પણ વસ્તુ બને છે, જે કંઈ પણ વસ્તુનો ઉપભોગ કરું છું, એ સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે. જે કંઈ પણ જોઉં છું. બીજો સિદ્ધાંત, મારું છે એ તો ભ્રાંતિ છે અને જે કંઈ પણ જોઉં છું એ સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે. બીજી વાત, આપણે સમજીએ છીએ સ્ટેન અને એટલા જ માટે આને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જગતમાં જે કંઈ પણ જોઈએ છીએ તે સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે. વાસ્તવમાં દુનિયાની બધી જ વસ્તુઓનું માલિક સમષ્ટિ છે, હું નહીં. પણ હું મને સમજી બેઠો છું, કારણ કે મારું જ હું દુનિયામાં કરું છું.
અને જે સમષ્ટિની માલિકીની વસ્તુઓ છે એની માલિકીને જો આપણે અવગણીએ તો આપણે એક નંબરના ચોર છે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમષ્ટિ એટલે હમણાં જ આપણે જોયું, સમષ્ટિ એટલે ઈશ્વર. દેવ ગણો તો દેવ, એનો માલિક દેવ છે. એને અર્પણ કર્યા વગર જ જો હું ભોગવું તો એ તો એનું છે, અને હું માલિક બની જઉં છું તો ચોર જ કહેવાય એ ભોગવવા વાળો. અને એટલા માટે ભગવાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આ શ્લોકને બહુ ઘૂંટીને વિચારવા જેવો છે. તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશઃ. ચોર જ છે, બીજું કઈ નહીં. એવું જ શબ્દ એવશઃ, પુરુષાર્થનું ફળ. ચાલો એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે અહીંયા એક દસ્તર પડેલું છે. હું કહું છું કે આ દસ્તર મારું છે, કારણ કે હું બજારમાંથી ખરીદીને લાવ્યો છું 22 રૂપિયાનું. આ દસ્તર હું લાવેલો છું, મારું છે. ચાલ, આ દસ્તર મારું છે એવું કહેવું એ બહુ ટૂંકી બુદ્ધિની વિચારણા છે. બહુ જ ટૂંકી બુદ્ધિની વિચારણા છે. એના ઉપર થોડું ગહનતાથી વિચારવું જોઈએ. શું વિચારવું જોઈએ? આ દસ્તર મારું છે એવું જ્યારે હું કહું છું ત્યારે આ સંપૂર્ણ દસ્તર બનાવવામાં સમષ્ટિનો ઘણો બધો પુરુષાર્થ છુપાયેલો છે, જે મને દેખાતો નથી. ઘણા બધા લોકોની મહેનત આમાં છુપાયેલી છે, જે મને દેખાતી નથી. હું માત્ર 22 રૂપિયાની દ્રષ્ટિથી આને મારું ગણું છું. વિચારવું છે. ચાલ, આ દસ્તરમાં લાકડું છે. એ લાકડું કોઈ જંગલમાં ઉગેલું છે. એ જંગલમાં ઉગેલા લાકડાને વરુણદેવે પાણી પાયેલું છે. એ જંગલમાં ઉગેલા લાકડાને સૂર્યદેવે પ્રકાશ આપેલો છે, એનર્જી આપેલી છે, બાકી તો ન થાય. આ જંગલમાં ઉગેલા લાકડાને પુષ્ટિ આપવા માટે પૂનમના દિવસે ચંદ્રએ પણ પુષ્ટિ આપેલી છે. આ બધી જ વાતો આ લાકડામાં છુપાયેલા છે. સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે આ દસ્તર. અને હું એને કહું છું કે ભાઈ 22 રૂપિયામાં હું લાવેલો છું એટલે એ મારું છે. ચાલો, બીજી દ્રષ્ટિથી જો વિચારો તો આને જંગલમાં ઉગવું પડ્યું હશે, તાપ તડકો વેઠવું પડ્યું હશે. વેથા પછી એમાં દસ્તર નામનો આકાર કોઈને દેખાયો હશે. સુથાર એને જંગલમાંથી પોતાના ઘરે લઈ ગયો હશે. લઈ ગયા પછી એને એની ઇલેક્ટ્રિકના જે સાધનો ઉપર એને ચડાવીને એનો એક આવો ટુકડો બનાવ્યો હશે. આ ટુકડો બનાવીને એને ગમથી ચિપકાવ્યો હશે. એના ઉપર કેટલુંક સ્પંચ જેવી રબર એના ઉપર લગાડ્યું હશે. આ બધું લગાડવામાં પછી એનું પેકિંગ થયું હશે. પછી એને ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવ્યું હશે. પછી હોલસેલ વેપારીના ઘરે આવ્યું હશે. હોલસેલ વેપારીના ઘરેથી આવ્યા પછી છૂટક વેચાણવાળા દુકાનના સ્ટેશનરી ઉપર આવ્યું છે. આ સ્ટેશનરી વાળાએ એને 6 મહિના સુધી સાચવ્યું હશે. અને પછી મારા હાથમાં 22 રૂપિયામાં આવ્યું હશે. આ દસ્તરની પાછળ મારી એકલાની મહેનત નથી, સમષ્ટિનો પુરુષાર્થ આ દસ્તરમાં છુપાયેલો છે. દુનિયાની કોઈ પણ વસ્તુ લઈ લો, દુનિયાની પેન લઈ લો તો પેનમાં પણ છે, ચોક લઈ લો તો ચોકમાં પણ છે, રિમોટ લઈ લો તો રિમોટમાં, બધામાં જ સમષ્ટિના પુરુષાર્થનું ફળ છુપાયેલું છે. એ મને જો ના દેખાય અને હું એકલો જ જો ભોગવવા લાગુ તો હું ચોર છું એવું ભગવાનનું કહેવું છે. આનો હું માલિક નથી, સમષ્ટિ આનો માલિક છે. સમષ્ટિ આનો માલિક. મારી બહુ જ ટૂંકી બુદ્ધિ છે, બહુ જ ટૂંકી. આમાં સમષ્ટિની મહેનત છુપાયેલી છે. ચાલો, આજે કોઈ મને એવું કહે કે આ 22 રૂપિયાનું દસ્તર તમને 220 રૂપિયા આપ્યા, અહીંયા બનાવી આપો, ચાલો, બનશે આપણાથી? આમાં તો અસંખ્ય લોકોની મહેનત છુપાયેલી છે. કોઈ અમારો શર્ટ લો તો શર્ટમાં પણ અસંખ્ય લોકોની મહેનત છુપાયેલી. દુનિયાની હું જેટલી પણ ભોગવું છું એ ભોગવવા વાળી પ્રત્યેક વસ્તુની અંદર સમષ્ટિનો પુરુષાર્થ છુપાયેલો છે. એના વગર કોઈ પણ વસ્તુ મારી સામે આવી ના શકે. અને જ્યારે વસ્તુ મારી સામે આવે ત્યારે મને સમષ્ટિનો પુરુષાર્થ, એમાં મારા સિવાયની મહેનત પણ ઘણા બધાની છુપાયેલી છે. દુનિયાની કોઈ પણ વસ્તુમાં મને દેખાવવી જોઈએ. અને જો દેખાય તો તે દેવોને સમર્પિત કર્યા વગર, તર્પણ કર્યા વગર એ વસ્તુ મારે ભોગવવી ના જોઈએ. અને ભોગવું તો ભગવાન કહે છે યો ભુંક્તે સ્તેન એવ સહ. એ એક નંબરનો ચોર જ છે, બીજું કઈ નહીં. મારું શું છે વિચારો. ચાલો, મારું શું છે? એક દિવસ આપણે ઘરે દૂધ લાવ્યા. દૂધ આપણે બનાવ્યું છે, આપણે બનાવ્યું છે દૂધ.
ચાલો, દૂધ લાવ્યા. તે જ દિવસે આપણે થોડી ખાંડ લાવ્યા. ખાંડ બને છે શેરડીમાંથી. શેરડી આપણે બની છે. આપણા પાસે એવી તાકાત છે કે એક જ શેરડીના દંડામાં આપણે મીઠાશ ભરી શકીએ છીએ. શેરડીની ખાંડ લાવ્યા, ગાયનું દૂધ લાવ્યા. ચાલો, ત્રીજી વસ્તુ પણ આપણે લાવ્યા, ચોખા લાવ્યા. બહુ સારા ચોખા આપણે બનાવ્યા છે. આપણામાં તાકાત છે ચોખામાં સફેદ કલર પૂરવાની, અને સફેદ કલર પૂર્યા પછી એ ચોખો લાલ લોહી બનાવી શકે એવી ક્ષમતા તેમાં મૂકવાની તાકાત છે આપણામાં. આપણે ચોખા નથી બનાવતા, આપણે દૂધ નથી બનાવતા, આપણે શેરડી નથી બનાવતા, આમાંની એક પણ વસ્તુ નથી બનાવતા, અને ત્રણે ત્રણ વસ્તુ ઘરે લાવીએ અને પછી ખીર બનાવીએ ત્યારે શું કહીએ છીએ? મેં ખીર બનાવી. વિચાર કરવો જોઈએ ખીર ખાતી વખતે માણસે કે આમાંની કઈ વસ્તુ મેં બનાવેલી છે? એક પણ વસ્તુ. અરે મારી સામે જે ખીર છે સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે, એ મારાથી ભૂલાવું ના જોઈએ. અને જ્યારે પણ હું ખીર ખાવા બેસું ત્યારે ભગવાનને ભોગ ધરાવ્યા વગર, દેવને ધરાવ્યા વગર જો ખાતો હશે તો હું ચોર છું. એવું સહેલું, સરળ, આપણાથી સમજાય તેવી વાત યો ભુંક્તે સ્ટેન એવશઃ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. કશું જ મારું નથી. યો ભુંક્તે સ્ટેન એવશઃ સાબિત થઈ જઉં છું. ચોર જ છે એવું ભગવાન કહે છે. ચોર જ. મારું ઘર પણ મારું નથી. ચાલો, કઈ જગ્યાએ હું ઈંટ બનાવવા ગયો હતો, કઈ ફેક્ટરીમાં સિમેન્ટમાં કામ કરવા ગયો હતો, મારું ઘર ઈંટ, સિમેન્ટ, રેતી, કપચીમાંથી બન્યું હોય તો આમાંની એક પણ વસ્તુ બનાવવા માટે હા મેં પૈસાથી ખરીદી છે, પણ આમાંની એક પણ વસ્તુ જો મેં ના બનાવી હોય તો ઘર મારું એવું કેવી રીતે કહી શકાય? કહી શકાય? ઘર મારું નથી. આ ઘરમાં સમજો કે લાઈટ ચાલુ કરવી હોય ને એકાદ સ્વિચ પાડીએ તો આપણે એવું કે આ લાઈટ મેં કરી. વિચારવું જોઈએ આટલું બોલતા પહેલા. ક્યાં ટર્બાઇન છે, ક્યાં ઓપરેટર છે, ક્યાં એનો સાયન્ટિસ્ટ છે, કયા વૈજ્ઞાનિકે આ લાઇટને ઉત્પન્ન કર્યા પછી કોને એના માટે પાવર સ્ટેશન બનાવ્યું, પાવર સ્ટેશન બનાવ્યા પછી એ લાઇટને મારા ઘર સુધી લાવવા માટે કેટલા ટ્રાન્સમિશનો લાગ્યા, કેવી રીતે વાયર દ્વારા અહીંયા લાવ્યા, અહીં આવી ગયા પછી વાયરમેને મારા ઘરમાં ઇલેક્ટ્રિશિયને કેવું ફિટિંગ કર્યું, અને એક સ્વિચ પાડું તો લાઇટ ફરી જાય ને હું બોલું છું કે મેં લાઇટ કરી. હું જેને મારું કહું છું, જે મેં કર્યું છે, મારી મહેનતનું કહું છું, આ બધી જ આપણા લોકોમાં ભ્રાંતિ છે. સાચું તો એ છે કે સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે મારી સામે આવેલો ભોગ, અને સમષ્ટિના પુરુષાર્થનું ફળ હોય તો એ ભોગ મારો નથી, એ ભોગ સમષ્ટિનો છે. સમષ્ટિ એટલે પરમેશ્વર, સમષ્ટિ એટલે પરમેશ્વર દેવ, અને જે દેવનો છે એને અર્પણ કર્યા વગર જો હું ભોગવી લઉં, કોઈનો પણ વિચાર કીધા વગર ઉઠાવી લેવાનો, આ ચોરી જ છે. કોઈની પણ વસ્તુ કીધા વગર ઉઠાવી લેવાની, આ ચોરી જ છે. કોઈની પણ મહેનતનું આપણા નામ પર ચડાવી દેવાનું, આ ચોરી જ છે. અને દેવોની જો આ બધી કૃપા હોય તો દેવને યાદ કર્યા વગર, દેવને કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વગર જો હું ભોગવી લઉં તો હું એક નંબરનો ચોર છું. આ દુનિયામાં એક પણ વસ્તુ સમષ્ટિના પુરુષાર્થ વગર બનતી નથી, અને એને જો અવગણીએ સમષ્ટિના પુરુષાર્થને તો આપણે ચોર જ કહેવાઈએ. મનુષ્યનું જીવન પણ સમષ્ટિના સહકાર વગર ક્યારેય પણ ટકતું નથી. ઘણા લોકો તો એવી દંફાસ મારે છે કે આપણે તો સ્વાવલંબી છીએ, કોઈના ઉપર પરાવલંબી નથી. થોડોક વિચાર કરજો, દુનિયામાં એક પણ માણસ સ્વાવલંબી રહી શકતો નથી. થોડો પણ વિચાર કરજો. એટલે આપણે ચોર તો છીએ જ, જો દેવને યાદ ના કરતા હોય અને દેવ જેવું કરે તેવું ના કરતા હોય તો. કેવી રીતે? કોઈ ભાઈ કહે છે કે ના હું તો બધું જ મારું જાતે કરું છું. અરે શું જાતે કરે છે? નોકર તો ઘરે આવે છે. ચાલો બધું જ જાતે કરો, તમારા કપડાં જાતે ધોવો છો, વાસણ જાતે ધોવો છો, તમે બધું જ જાતે કરો છો ઘરનું કામ. તમે ખેતર ખેડવા માટે જાઓ છો, તમે અનાજ બનાવવા માટે જાઓ છો, અને આ પણ જો ના બનાવી શકતા હોય તો તમે ખેડૂત ઉપર પરાવલંબી જ છો. ખેડૂત કહેશે કે નહીં હું તો ખેતી કરવા જાઉં છું, હું તો સ્વાવલંબી છું. તો કપડાં બનાવવા માટે તું જાય છે, તું કપડા માટે પણ બીજા ઉપર પરાવલંબી છે. સમષ્ટિની અંદર તમારે કોઈના ઉપર તો પરાવલંબી રહેવું જ પડશે, અને તમે દેવો ઉપર સૌથી વધારે પરાવલંબી રહો છો.
આ દસ્તરને બનવા માટે પવનની જરૂર છે, આ દસ્તરને બનવા માટે હવા અગ્નિની જરૂર છે, આ દસ્તરને બનવા માટે સૂર્યપ્રકાશની જરૂર છે, આ દસ્તરને બનવા માટે ચંદ્રની જરૂર છે. દુનિયાની કોઈ પણ વસ્તુને તમે જે જુઓ છો એ સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે. આટલું માણસે સમજવું જોઈએ. કોઈ પણ વસ્તુ, મારો પુત્ર પણ અને મારી પત્ની પણ અને મારો પતિ પણ, એ પણ મારો નથી. એને આપણે કહીએ છીએ કે મારું છે, મારો છે, મારો છે. શું કર્યું તમે? ચાલો, આ શરીર પણ મારું નથી. 9 મહિના માના પેટમાં હતો ત્યારે આપણે સંભાળ્યો છે તેને? આપણે નથી કર્યું. આ અંતે તો માણસને કહેવું જોઈએ કે આ શરીર પણ મારું નથી. શું આમાં કયા કેટલા સેલ આપણે નિર્માણ કર્યા તે કહો. ચાલો, શું કહ્યું? અરે વાળ સફેદ થઈ જાય તેને કાળા નથી રાખી શકતા, તો આ શરીરમાં તમે કરી શું શકો છો? આ શરીર પણ મારું નથી, એ પણ દેવોની કૃપાથી ચાલે છે. અને દેવોની કૃપાથી ચાલે છે તો આ શરીર પણ મારે દેવો જે કામ કરે છે તે કામ માટે ક્યારેક ઘસવું જોઈએ. ના ઘસતો હોય તો બીજું કંઈ ના કરતો હોય તોય તું ચોર છે. સૂર્ય કામ કરે છે. ચાલો, કોના ઘરે સૂર્ય સ્વાગત કર્યા પછી જાય છે? કોઈ સૂર્ય નમસ્કાર ના કરે તો પણ બધાના ઘેર જાય છે. માત્ર લાઈટ નહીં, એનર્જી સાથે લાઈટ આપવાની તાકાત સૂર્યમાં છે. અને છતાંય ક્યારેય સૂર્યએ કોઈના ઘરે બિલ નથી મૂકેલું. સ્વાર્થથી સૂર્ય ક્યારેય કામ નથી કરતો. સ્વાર્થથી ચંદ્ર ક્યારેય કામ કરતો નથી. સ્વાર્થથી વરુણ દેવ ક્યારેય કામ કરતો નથી. સ્વાર્થથી અગ્નિ ક્યારેય કામ કરતો નથી. કરે છે આ બધા? આ બધા જ લોકો યજ્ઞાર્થ કામ કરે છે, સમષ્ટિના હિત માટે કામ કરે છે. જો આ બધા જ લોકો સમષ્ટિના હિત માટે કામ કરે છે તો મારા માટે સારી પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિ, ઈષ્ટ ભોગો માટેની પરિસ્થિતિ આ બધા મારા ઉપર પ્રસન્ન થાય તો જ નિર્માણ કરે. અને મારા ઉપર તો જ પ્રસન્ન થાય એમના જેવું હું કામ કરું તો. એ લોકો સમષ્ટિના હિતાર્થે કામ કરે છે, એ લોકો સ્વાર્થથી કામ નથી કરતા, તો મારાથી યજ્ઞાર્થ કામ થઈ શકે છે? જો થઈ શકે તો બહુ સીધું ગણિત શ્રીમદ ભગવદ્ ગીતાનું છે કે તું એક વખત યજ્ઞાર્થ કરવા લાગ્યો તો બધા દેવો તારા ઉપર પ્રસન્ન થશે. અને પ્રસન્ન થશે એટલું જ નહીં, તને ઈષ્ટ થાય એવી અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરી દેશે. ઈસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. પરંતુ મારે શું કરવાનું? એ જ્યારે પરિસ્થિતિ નિર્માણ કરે અને મારા ઈષ્ટ ભોગો મારા માટે નિર્માણ કરે ત્યારે એ ભોગોમાંથી મારે કેટલાક એમને અર્પણ કરવાના અને પછી ભોગવવાના. નહીં તો એ પાછું સ્વાર્થનું કામ થઈ જાય અને ફરી પાછા દેવો નારાજ થઈ જાય. મારી ફરી પાછી અધોગતિ થઈ જાય, ફરી પાછો યજ્ઞાર્થ ના રહી શકું. સમષ્ટિના સહકાર વગર મનુષ્ય ટકી જ નથી શકવાનું. બહુ સીધું લોજિક, બહુ સીધું ગણિત શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણને 12મા શ્લોક સુધીની કર્મયોગની અંદર સમજાવ્યું છે. બહુ સુંદર સમજાવેલું છે. આખી વિચારણા ભગવાને વાસ્તવમાં આપણને કર્તૃત્વની ભ્રાંતિમાંથી બહાર કાઢવા માટે મૂકેલી છે. આપણી કર્તૃત્વની ભ્રાંતિ એવી જળ થઈ ગયેલી છે, આપણે જ બધું કરીએ છીએ, ગાડા નીચે કૂતરું ચાલે એવું. સખતનો ભાર જેમ શ્વાન તાને. મને એવું લાગે છે કે આ દુનિયામાં બધું હું જ કરું છું, તું 1% પણ કરતો નથી જો વિચારવા બેસે તો. અને મારી આ કર્તૃત્વની ભ્રાંતિ સૌથી પહેલા નીકળવી જોઈએ. કર્મયોગ એટલા માટે જ પ્રવૃત્ત થયો છે. જો કર્તૃત્વની ભ્રાંતિ મારી નહીં નીકળે, આ આખી વિચારણા ભગવાન એના માટે કહે છે. જો કર્તૃત્વની ભ્રાંતિ મારી નહીં નીકળે તો આધ્યાત્મિક ઉન્નતિ મારી આ જન્મમાં તો શક્ય નથી. એટલે માનવું પડે કે જગતની કોઈ પણ વસ્તુ સમષ્ટિના પુરુષાર્થનું ફળ છે. અને એટલા માટે ઊંધા કાન પકડીને પણ તમારે માનવું પડશે કે સમષ્ટિની કોઈ પણ વસ્તુ મારી માલિકીની નથી, સમષ્ટિની માલિકીની છે. હું ભ્રાંતિમાં છું કે આનો હું માલિક છું. અને સમષ્ટિની માલિકીની તે વસ્તુ છે અને હું જ એકલો જો એને ભોગવવા લાગુ તો બીજાની વસ્તુ મેં લઈ લીધી એવું કહેવાય, બીજાની વસ્તુ મેં પચાવી પાડી એવું કહેવાય, બીજાની વસ્તુ તેને આપ્યા વગર, તેને ભોગ ધર્યા વગર લઈ લીધી એવું કહેવાય. અને જ્યારે આવું કરે ત્યારે આપણે એને એવું કહીએ કે 1 નંબરનો ચોર છે. આપણે નાના બાળકને પણ કહીએ છીએ, એકલો વસ્તુ ખાતો હોય ત્યારે આપણે એવું કહીએ કે ના ખવાય, ચોર કહેવાય, વહેંચીને ખાવાનું. તો
તો દેવને વહેંચીને ખાવાનું. આ આપણે કરતા નથી. મારું જ જો ગણું, સમષ્ટિની માલિકીનું હોય અને એને જો મારું ગણું, તો હું ચોર જ છું. અર્પણ કર્યા વગર ભોગવો તો ચોર જ છે. ઈસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર્દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવશઃ. બહુ જ ઊંધી વિચારણા છે, બહુ જ ઊંધી વિચાર. એક જ શ્લોક જિંદગીમાં ઘણું બધું કહી જાય છે, ઘણું બધું કહી જાય છે. જો આપણે યજ્ઞાર્થ ભાવથી કર્મ કરીએ તો દેવોય પ્રસન્ન થાય. અને કર્મ કરેલાનું જ્યારે ફળ આવે, ભોગ આવે, ત્યારે એ ભોગ પણ યજ્ઞાર્થ ભાવથી ભોગવીએ તો હું ચોર નથી, બાકી હું ચોર છું. રોજ સાંજે સૂતી વખતે માણસે એક વિચાર કરવો જોઈએ કે મને 50 વર્ષ થયા, 55 વર્ષ થયા, 40 વર્ષ થયા, કે આજે એક દિવસ પૂરો થયો, બીજી વખત દિવસ નિર્વાણ કરવાની માણસમાં તાકાત નથી. એ સમય ફરી પાછો આપણે લાવી શકતા નથી. પણ સૂતી વખતે માણસને તો જ ઊંઘ આવવી જોઈએ કે આજે એક નાનું કામ મેં યજ્ઞાર્થ કર્યું છે, સમષ્ટિના હિતાર્થે કર્યું છે. તો ભગવાન કહે છે એના કરતો બહુ મોટો ચોર છું. ખાલી મારો જ વિચાર કરું છું. મારા શરીર સિવાયનો પણ વિચાર કરવાની માણસે તાકાત કરવી જોઈએ. બહુ સુંદર લોજિકલ સિક્વન્સમાં ભગવાને સમજાવેલું છે. અર્જુનને તો કર્મ નથી કરવું. ભગવાન કે નિયત કર્મ કર, અને નિયત કર્મ જો ગૃહસ્થી તરીકે કરવાનો હોય તેમાં પણ તારે જો શાશ્વત જોઈતું હોય તો યજ્ઞાર્થ કામ કર. યજ્ઞાર્થ કર્મ એટલા માટે કરવાનું કે તું યજ્ઞાર્થ કરશે તો બંધનમાં નહીં આવે, અને યજ્ઞાર્થ કરશે તો દેવો તારા ઉપર પ્રસન્ન થઈ જશે. કારણ કે દેવો બધા જ યજ્ઞાર્થ કર્મ કરે છે, અને દેવો એક વખત તારા ઉપર પ્રસન્ન થયા તો દેવ તને પણ પ્રસન્ન કરી દેશે. પરસ્પરમ ભાવયંત. અને તને પ્રસન્ન કરશે એટલે શું કરશે? 12મા શ્લોકમાં ભગવાને કીધું ઈસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. યજ્ઞાર્થ ભાવથી સંતુષ્ટ થયેલા દેવો તારા ઈષ્ટ ભોગોની અનુકૂળતા તને કરી આપશે. પણ એક વખત અનુકૂળતા થઈ જાય પછી મારે શું કરવાનું? તો જે દેવો મને ભોગ આપે છે એ ભોગ દેવને અર્પણ કર્યા પછી ભોગવવાના, અને યજ્ઞાર્થ ભોગવવાનું કહેવાય છે. જો યજ્ઞાર્થ કર્મ કર્યા પછી યજ્ઞાર્થ ભોગવવાની વૃત્તિ મારામાં ના હોય તો ગીતા કેવું કહે છે કે યો ભુંક્તે સ્તેન એવ સહ. એ ચોર જ છે, હું તમને નથી કહેતો. આ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તે કહું છું. વિચારીએ, હજુ આના ઉપર ઘણું બધું વિચારવા જેવું છે. આવતા સોમવારે આવશું, ફરી પાછા વિચારશું, અને એ વિચાર લઈને શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયાના અંતિમ ભેજા સુધી લઈ જવાની વિવેકાનંદ જેવી ભારતના યુવાનની ક્ષમતા છે. એ વિચારવું જોઈએ આજના દિવસે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.